નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ઘસારાના હિસાબોમાં ઉદાહરણ નંબર 9 કરશું. હવે આ પ્રકારના દાખલા છે એ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે કે હવે આપણે એક સંપૂર્ણ આખો દાખલો ગણતા શીખશું. યુગ એન્ડ કંપનીએ 1/4/12ના રોજ 1,10,000માં યંત્ર ખરીદ્યું. ગોઠવવાનો ખર્ચ 6,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ 4,000 થયો. એટલે આપણે પહેલાં તો જે માહિતી, જો જે રીતે હું પહેલાં રફ કામ થોડું અગાઉથી કરું છું એ જ રીતે તમારે કરવાનું રહેશે, તો જ આવડશે, ડાયરેક્ટ કંઈ ખબર પડશે નહીં. એટલે પહેલાં તો લખી રાખશું 1/4/12ના રોજનું યંત્ર છે અને યંત્રની કિંમત શું છે તો કે 1,10,000 છે, એ એની ખરીદ કિંમત છે, પ્લસ એમાં આપણે ખર્ચા ઉમેરી દઈએ, બરાબર. લાવવાનો ખર્ચ 6,000 અને કારખાનામાં ગોઠવવાનો ખર્ચ 4,000, તો બંને ખર્ચને આપણે ઉમેરી દઈએ તો આપણી યંત્રની પડતર કિંમત કેટલી બનશે તો કે 1,20,000 બનશે, બરાબર. હવે શું કહે છે, દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. 8% અને સીધી લીટી એટલે કે આપણે ઘસારો એક જ વાર ગણવો પડશે, દર વર્ષે ઘસારો એક સરખો રહેશે. હવે આમાં નવો મુદ્દો શું આવે છે, તો નવો મુદ્દો આ છે, 31/3/15ના રોજ આ યંત્ર તેની ચોપડી કિંમતના 20% નુકસાનથી વેચી દેવામાં આવ્યું. ક્યારે વેચે છે તો કે 31/3/15ના રોજ 20% નુકસાનથી શું છે, વેચાણ થાય છે યંત્રનું, બરાબર. 20% નુકસાનથી વેચાણ કરવામાં આવે છે. આપણે 3 વર્ષની આમ નોંધ અને 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. 3 વર્ષ કઈ રીતે ગણ્યા છે તો કે 1/4/12થી જ્યારે વેચે છે ત્યારે 3 વર્ષ થાય છે. પણ કદાચ અહીંયા કંઈ ન કહ્યું હોય તોય આપણે જ્યાં સુધી યંત્ર વેચાઈ ન જાય ત્યાં સુધીનો દાખલો ગણીને બતાવવો પડે. તો આમ નોંધ માટે આપણે 3 વર્ષના ઘસારા જોશે અને યંત્ર ખાતું પણ બનાવવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે 3 વર્ષના ઘસારા છે અને છેટ યંત્ર વેચાય છે ત્યાં સુધીની આપણે ગાણિતિક પ્રક્રિયા કરીને આપણી પાસે રાખશું, એટલે આપણે દર વખતે પછી ગણતરી કરવા જવી પડે નહીં. યંત્રની પડતર કિંમત કેટલી આવી, 1,20,000 આવી. તો હવે આપણે પહેલાં તો શું ગણી લેશું, ઘસારો ગણી લઈએ. ઘસારો શું થશે, પડતર કિંમતના 8%, એટલે 1,20,000 ગુણ્યા 8/100 કરો એટલે આપણો ઘસારાનો જવાબ આવશે 9,600. સીધી લીટી છે એટલે દર વર્ષે 9,600 જ ગણશું. હવે આપણે યંત્રની કિંમત નક્કી કરતા જઈએ. 1/4/12ના રોજ યંત્રની કિંમત કેટલી થઈ, 1,20,000. આ ગણતરી ક્યાં સુધી કરવાની તો કે યંત્ર વેચાય છે ને ત્યાં સુધી આ ગણતરી કરતી જવાની, દર વર્ષે ઘસારો ગણતો જવાનો, બાદ કરતો જવાનો. 1/4/12ના રોજ યંત્રની કિંમત 1,20,000, એમાંથી આપણે માઇનસ કરીએ, શું કરીએ તો કે પ્રથમ વર્ષનો ઘસારો બાદ કરીએ. બુકમાં શું કર્યું છે, સીધી લીટીની પદ્ધતિ છે એટલે ત્રણેય ઘસારા એક સાથે બાદ કરી દીધા છે, ગુણ્યા 3 કરીને. પણ આપણે ક્રમશઃ જ ગણીએ. 1/4/12માંથી પ્રથમ ઘસારો આપણે બાદ કરીએ 9,600, તો ઘસારા બાદ કિંમત 1/4/13, એટલે કે નવા વર્ષે કઈ આવશે તો કે ઘસારા બાદ કિંમત આવશે. અને આ ઘસારા બાદ કિંમત વર્ષના અંતે કેટલી આવશે, 31/3/13ના રોજ, એક વર્ષ પૂરું થાય 1/4થી 31/3 આવશે 004 1,10,400 રૂપિયા આવશે. હવે એમાંથી આપણે બીજા વર્ષનો ઘસારો બાદ કરીએ. સીધી લીટી છે એટલે 9,600 ના 9,600 જ રહેશે. તો 31/3, હવે કઈ વર્ષ થઈ જશે, 14ના રોજ આપણી યંત્રની કિંમત થશે 0,08 1,08,000 રૂપિયા થશે. આ કિંમત આપણે અહીંયા ખેંચી અને એના આધારે આગળ દાખલો ગણશું. હવે આ 1,08,000માંથી આપણે શું કરશું તો કે ત્રીજા વર્ષનો ઘસારો બાદ કરીએ. તમે એવું સમજો કે આ નીચે ગણતરી ચાલુ છે 9,600, ત્રીજા વર્ષનો ઘસારો બાદ કરીએ તો હવે ત્રીજા વર્ષે આપણી આ કિંમત આવશે 31/3/15. તો હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે હવે કઈ કિંમત મળશે તો કે જે સમયે આપણે યંત્ર વેચી દેવું છે એ કિંમત આપણી પાસે મળી ગઈ. 0,08
0 અને સોરી અહીંયા 8 નહીં આવે, 8માંથી 6 જાય તો આવશે 2 અને અહીંયા 10 કો લઈએ, 10માંથી 9 જશે તો આવશે 1 અને 9. એટલે તમે કેલ્ક્યુલેટરમાં કરજો. 31/3/15ના રોજ આપણી યંત્રની કિંમત વધી 91,200. હવે 31/3/15ના રોજ આ યંત્ર 20% નુકસાનીથી વેચી દેશે. તો હવે 20% કોના કરવાના? જે તે પડતર કિંમતના નહીં, પણ આટલા વર્ષના ઘસારા બાદ થઈ ગયા પછી હવે જે છેલ્લે કિંમત વધી છે આ શું કહેવાય? ચોપડે કિંમત. શું કહેવાય? હવે ચોપડામાં 91,200 વધ્યા છે, એના પર આપણે નુકસાન ગણવાનું રહેશે. નુકસાન કેટલું આપ્યું છે? 20%. 91,200ના 20% કરશો તો 18,240 આવશે, બરાબર. અને નુકસાન છે એ બાદ થાય. જો નફાની વાત કરી હોય આ દાખલામાં, આની જેમ ઘણીવાર નફો પણ કહેશે, નફાથી વેચ્યું તો પ્લસ કરી દેશું. આ નુકસાનથી વેચ્યું છે એટલે આપણે બાદબાકી કરીએ તો 72,960 છે એ શું આવે? યંત્રની વેચાણ કિંમત નક્કી થાય, બરાબર. જે નુકસાન હતું એ બાદ કર્યા પછી યંત્ર કેટલામાં વેચાયું? 72,960માં વેચાયું. આ જે વેચાણ કરવાની આમ નોંધ છે એ તમારે આ દાખલામાં નવી શીખવાની છે, બરાબર. આપણે શરૂ કરીએ. 1/4/12ના રોજ સૌથી પહેલાં કઈ આમ નોંધ આવશે? યંત્રની ખરીદીની. એટલે શું આમ નોંધ થશે? યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે રોકડ ખાતે જમા. બેંક ખાતે 1,10,000નું યંત્ર હતું અને બીજા 10,000 છે એ ખર્ચના, એટલે ટોટલ 1,20,000નું આપણે યંત્રની ખરીદી કરી, બરાબર. બાબત જે તમે લખી લેશો. 1/4/12 પછી તો કે 31/3/13ના રોજ શું ગણ્યો? પ્રથમ વર્ષનો ઘસારો ગણ્યો. ઘસારાની આમ નોંધ શું હતી? તો કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. કેટલો ઘસારો ગણ્યો? 9,600. ત્યાર પછી આના પછી આપણે કઈ નોંધ શીખ્યા છીએ? બાબત જે લખી લેશો તમારી રીતે. આના પછી કઈ નોંધ શીખ્યા છીએ? તો કે આ જ તારીખે આ જ ઘસારા ખાતું શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. 9,600 આ પ્રથમ વર્ષની નોંધ થઈ ગઈ પૂર્ણ, બરાબર. ત્યાર પછી તો તમે જોતા જશો અહીંથી જે કામ કર્યું છે એની આમ નોંધ આવશે. પહેલો ઘસારો ગણાણો, પછી શું થયું? તો કે બીજો ઘસારો ગણાણો. એટલે 31/3/14ના રોજ પાછો આપણે ઘસારો ગણીએ. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. 9,600. આ ઘસારા ખાતું છે એ શું કરવાનું રહેશે? પાછી આ જ તારીખે બંધ. એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. 9,600. આ બીજા વર્ષના ઘસારાની નોંધ થઈ ગઈ આની. હવે આવે છે ત્રીજા વર્ષનો ઘસારો, બરાબર. એટલે આપણે ફરીથી ત્રીજા વર્ષના ઘસારાની આમ નોંધ કરીએ. 31/3/15ના રોજ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. 9,600. બીજી આમ નોંધ શું કરશું? આ જ તારીખે 31/3/15ના રોજ આ જ ખાતું બંધ કરવાનું. એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. 9,600. બરાબર. હવે તો કે આપણે ત્રીજા ઘસારાની નોંધ કરી દીધી. ઘસારા પછી આપણે શું કર્યું? તો કે હવે યંત્રનું વેચાણ કર્યું છે. યંત્રનું વેચાણ કઈ કિંમતે હતું? કેટલાનું? તો કે 91,200નું વેચાણ કર્યું છે 72,960થી અને નુકસાન થયું છે. યંત્ર ખરીદીએ તો યંત્ર ઉધાર થાય, વેચીએ એટલે શું થશે? યંત્ર ખાતું જમા થશે. આ આમ નોંધ આપણે નવી શીખ્યા 31/3/15. ખાસ ધ્યાન રાખજો, યંત્રનું થાય છે વેચાણ એટલે યંત્ર ખાતું શું કરી દેશું? જમા, બરાબર. ખરીદી થતું હતી તો આવે તો ઉધાર, અત્યારે જાય છે એટલે જમા. એના બદલામાં નાણાં આવશે એટલે આપણે શું કરશું? બેંક ખાતે ઉધાર. પણ યંત્ર જો નફાથી વેચ્યું છે તો નફાનું ખાતું શું થાય? જમા થાય. અને યંત્ર જો નુકસાનથી વેચ્યું છે તો નફા નુકસાનનું ખાતું શું થાય? ઉધાર થાય.
આ શું થાય છે? નુકસાનથી વેચ્યું છે, એટલે અહીંયા આપણે શું કરશું? નફા નુકસાન ખાતે શું કરી દેશું? ઉધાર. જો નફો થતો હોય તો આ જ આમ નોંધ કેમ થશે? બેંક ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા, તે નફા નુકસાન ખાતે જમા. પણ અહીંયા નુકસાન છે એટલે ઉધાર કરશું, નફો હોય તો જમા કરશું. બસ આટલો જ તફાવત આવશે આમ નોંધમાં. બરાબર. બેંક ખાતે કેટલા નાણાં મળશે? તો કે જે છેલ્લી રકમ હોય ને એ આપણી વેચાણ કિંમત. આ યંત્ર વેચીએ તો 72,960 મળે, એટલે આપણે બેંક ખાતે ઉધાર 72,960 લખશું. નફા નુકસાન ખાતે ઉધાર શું લખશું? તો કે જે આપણું નુકસાન હતું 18,240 એ આપણે નફા નુકસાન ખાતે લખશું. યંત્ર ખાતે જમા તો કે કુલ કેટલાનું યંત્ર હતું? 91,200નું, એટલે 91,200 આપણે શું કરી દેશું? જમા કરી દેશું. બરાબર. આમાં શું બાબત જે લખશું કે 91,200ની કિંમતનું યંત્ર 20% નુકસાનથી વેચાણ કર્યું તેના, એવી આપણે બાબત જે લખી દઈશું. બુકમાં આ બે આમ નોંધ અલગ કરી છે, વેચાણની નફા નુકસાન ખાતાની મેં સંયુક્ત કરી છે. તમારે યાદ રાખવાનું છે, રકમમાં જો એમ કહે છે કે નુકસાનથી વેચ્યું તો નન્નું ખાતું ઉધાર કરજો, નફાથી વેચ્યું તો નન્નું ખાતું જમા કરજો. બરાબર. આ એક નવી આમ નોંધ છે, એ આ દાખલાની અંદર તમે શીખ્યા. હવે આપણે વાત કરીએ યંત્ર ખાતું બનાવવાની. બરાબર. આમાં ઘસારા ખાતું નથી માંગ્યું, એટલે ઘસારા ખાતું નહીં બનાવીએ. શું બનાવશું? યંત્ર ખાતું બનાવશું. યંત્ર ખાતું, તો યંત્ર ખાતામાં જાણો જ છો તમે, મેં તમને આમ નોંધ હવે જોયા વગર પણ કેમ બનાવવું એ શીખવ્યું હતું. સૌ પ્રથમ તો યંત્ર ખરીદાય એટલે ઉધાર આવે, એટલે આપણી ખરીદીની તારીખ હતી 1/4/12. વિગત શું લખશું? તો કે યંત્રમાં યંત્રનું નામ ક્યારેય નહીં આવે. વિગત આવશે બેંક ખાતે અને રોકડ ખાતે. બેંક ખાતે તો કે એની ખરીદ કિંમત 1,10,000, રોકડ ખાતે તો કે એ સિવાય બીજો જે ખર્ચ થયો હોય એ, એટલે કે 10,000. ત્યાર પછી હવે શું કરવાનું? તો કે જ્યાં સુધી યંત્ર વેચાય નહીં ત્યાં સુધી ઘસારો ગણવાનો, બાકી શોધવાની, પાછો ઘસારો ગણવાનો, બાકી શોધવાની, પાછો ઘસારો ગણવાનો, બાકી શોધવાની. બસ એટલું જ કામ કરવાનું છે. એટલે જ્યારે ખરીદાણું હતું એની આખર તારીખ એટલે કે 31/3/13 આપણે દર વર્ષે શું કરશું? ઘસારા ગણશું. એની અસર તમને મેં કીધું હતું કે જમા લખવાની અને ઘસારાની રકમ લખવાની 9,600. બરાબર. અને ખાતું કરી દેવાનું બંધ. એટલે આપણે બે બાજુ સરવાળો મૂકીએ, 1,20,000 જે મોટો છે એ બંને બાજુ આપણે લખીએ અને તફાવતની રકમ કાઢીએ. 1,20,000માંથી 9,600 બાદ કરીએ તો તફાવતની રકમ આવશે 1,10,400. બરાબર. આ જ તારીખે બાકી આગળ લઈ ગયા. આ જ બાકી પાછી નવા વર્ષે ક્યાં આવે? ઉધાર બાજુ આવે. નવી તારીખે 1/4/13 બાકી આગળ લાવી 1,10,400. ફરીથી શું કરવાનું છે? તો કે આ વર્ષે યંત્ર વેચાતું નથી, 2015 આવે ત્યારે યાદ રાખશું. એટલે આપણે ડાયરેક્ટ ઘસારો જ ગણી લઈએ. 31/3/14 ઘસારા ખાતે 9,600 અને પાછું આપણે કરી દઈશું ખાતું બંધ, કારણ કે આ વર્ષે તો કંઈ યંત્રનું વેચાણ થતું નથી. 1,10,400 1,10,400 એમાંથી 9,600 બાદ કરો એટલે આપણી બાકી આગળ લઈ ગયા જવાબ આવશે 1,08,000 રૂપિયા. એ નવા વર્ષે આપણે પાછી આગળ ખેંચશું. 1/4/14 બાકી આગળ લાવ્યા 1,08,000 રૂપિયા. પાછું આપણે શું કરશું? તો કે હવે આ 14થી 31/3/15 યંત્ર વેચાય છે, તો પહેલાં તો આપણે એના ઘસારાની નોંધ જે દર વર્ષે આપણે કરીએ છીએ એ કરી દઈશું. ઘસારા ખાતે કેટલા? 9,600. પણ અહીંયા કેમ આપણે ખાતા બંધ કર્યા ને એમ ડાયરેક્ટ હવે બાકી આગળ લઈ ગયા નથી શોધવાની. આપણે આ છેલ્લી આમ નોંધની ખતવણી વધશે. આ ઘસારાની નોંધ આપણે કરી 31/3/15. હવે આપણે આ યંત્રના વેચાણની નોંધણી કરવાની છે. યંત્ર આવે ત્યારે આપણે શું કરતા હતા? ઉધાર બાજુ નોંધ કરતા હતા. હવે યંત્ર જાય છે તો એના વેચાણની નોંધ ક્યાં કરશું? જમા બાજુ. કઈ તારીખે? તો કે જે તારીખે યંત્ર વેચાતું હોય એ જ તારીખે. અહીંયા 31/3 જ વેચાય છે એટલે 31/3 જ આપણે કરશું. બરાબર. પણ યંત્ર ખાતે નામ નહીં લખીએ. નામ કોના લખશું? તો કે એ સિવાય જે બીજા બે ખાતા બન્યા છે એના. એટલે તમે યાદ રાખી લ્યો કે જો નુકસાનથી વેચાતું હોય તો જમા બાજુ બેંક ખાતે અને નફા નુકસાન ખાતે આવા બે ખાતા આવશે. અને રકમ તો એની આપણે રફ ગણતરી કરી હતી. રકમ શું આવશે? તો કે બેંક ખાતે 72,960 આવશે અને નફા નુકસાન ખાતે 18,240. બેંક ખાતે જેટલા નાણાં આપણને મળવાના છે એટલા આવે. બરાબર. 91,200 આવશે નહીં.
હવે તમે આટલી આ યંત્રના વેચાણની નોંધ કરશો તો આપમેળે હવે શું થશે તો કે જ્યારે આપણે ખાતું બંધ કરશો તો બેય બાજુ શું થઈ જશે? સરવાળા સરખા થઈ જશે. કોઈ પણ પ્રકારની બાકી વધશે નહીં. બરાબર. શા માટે ન વધે? જે યંત્ર ખરીદ્યું હતું અહીંયા આવીને વેચાઈ ગયું, એટલે હવે કોઈ પણ પ્રકારનું યંત્ર ધંધામાં છે નહીં, એટલે બેય બાજુનો સરવાળો શું થઈ જશે? આપમેળે સરખો. આગળના દાખલામાં જ્યારે ખોટને બદલે નફો આવે, ક્યારેક નફોય આવશે, તો આ નફા નુકસાન ખાતું તમે જે અહીંયા લખ્યું છે એની બદલે ક્યાં લખી દેવાનું? સામે. બેંક ખાતું જમા જ આવશે અને નફા નુકસાન ખાતું એનાથી વિરુદ્ધ દિશામાં આવશે, એટલે કે ઉધાર આવશે. સમજ્યા વિદ્યાર્થીની બહેનો? યંત્ર ખાતામાં આટલી જ નોંધ થશે. પહેલી નોંધ ખરીદીની, પછી ઘસારો ગણો, ખાતું બંધ કરો, બાકી આગળ લઈ આવો, વળી ઘસારો ગણો, ખાતું બંધ કરી બાકી આગળ લઈ આવો, ઘસારો ગણો. અને એક નવો મુદ્દો આજે શું શીખ્યા કે યંત્ર વેચાય છે તો જે ખરીદાણું ત્યારે ઉધાર કર્યું હતું, વેચાય ત્યારે શું કરી દેવાનું રહેશે? જમા કરી દેવાનું રહેશે. અને યંત્ર વેચાઈ જાય એટલે બંને બાજુનો સરવાળો કેવો થઈ જશે? સરખો થઈ જશે. બરાબર. હવે તમારે આના અનુસંધાને સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 3 હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રીઝ, પેજ નંબર 66 પર દાખલા નંબર 3 એમાં 2.75નું યંત્ર ખરીદાય છે. ગોઠવવાનો ખર્ચ 15,000 અને 10,000 થયો છે, જેમ આપણે હતો એમ જ. 8%ની લીટી એ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે અને 20% નુકસાનથી, આપણે જેમ અત્યારે શીખ્યા એમ નુકસાનથી જ વેચવાનું છે અને 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું છે. માત્ર રકમ અલગ છે, બાકી અત્યારે જે આપણે દાખલો શીખ્યા એના જેવો જ દાખલો છે, જે તમારે હોમવર્કમાં જાતે કરવાનો રહેશે. નમસ્તે.